ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરુદ્ધમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાએ આવેલ આશરે 314 જેટલા ધાર્મિક સ્થળોની નોટિસ આપવામાં આવેલી છે, પરંતુ આ સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ યોગ્ય કે સ્પષ્ટ નીતિ સાથે કાર્યવાહી કરવામાં આવેલ નથી। વીએમસીના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય ચકાસણી વગર 200 વર્ષ કરતાં પણ જૂની દરગાહોને બેફામ અને ગેરકાયદેસર રીતે નોટિસો પાઠવવાથી મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે અને વડોદરા શહેરનું શાંતિમય વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવ રજૂ કર્યો છે તે ઠરાવમાં જે નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂક થઈ હોય તેની વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને પક્ષકારોને આપવી જોઈએ। વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરુદ્ધમાં અને પોતાનો પ્રશ્ન રજૂ કરવાના ઉદ્દેશ્યથી તારીખ 7 માર્ચ 2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આ બાબતે રજૂઆત કરવા માટે તમામ દરગાહ કમિટીના સભ્યો, વહીવટદારો, મુતવલ્લી તથા સ્થાનિક આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ શૌકતભાઈ ઇન્દોરી, જુનેદભાઈ સૈયદ, ઇમરાન શેખ, સમીર રાઠોડ, રફીકભાઈ નવાપુરા, એઝાઝ ખાન શેખ, રમીઝ ખાન પઠાણ, અશરફ પઠાણ હાજર રહ્યા હતા। વડોદરા કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે। આ જે પણ ધાર્મિક સ્થળો છે, દરગાહો, મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે, આ એવું નથી કે આ હમણાંના છે। આ જે પણ ધાર્મિક સ્થળો છે, આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી, જ્યારે 200 વર્ષ 600 વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે। ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડ આપણા રાજા હતા, એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા। આ એવી દરગાહો છે। એ જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે। જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારે આ નોટિસ આપવી પડે છે, પરંતુ અમારે એ કહેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ। વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે, તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે, એવું તો છે નહીં। એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે, જે ફતેપુરામાં કાલુ સઈદની દરગાહ છે, એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે, સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે, એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે, તો એ કેટલી કાયદેસરની ગણાય? જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમજાન માસ ચાલે છે, આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસે અહીંયા તાપમાં ઉભેલા છે, એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કહેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે, એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે। જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી, એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઈડરની લાઇનમાં આવે છે। ડિવાઈડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે। અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે, રોડ રેસા ઉપર આવતી જ નથી। તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં, આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે। જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું, પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે। જ્યારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહે છે કે અમારે ગરદન કાપી તો અમે ગરદન કપાવી લઈશું, પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે। અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ, એમાં હાઈકોર્ટમાં તમે સોગંદનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે, કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી।
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ જે દરગાહો છે અને જે ટ્રસ્ટીઓ છે જેમને નોટિસો આપવામાં આવેલી છે એ તમામ નોટિસો અણઘડ રીતે અને યોગ્ય સમીક્ષા કર્યા વગર આપેલી છે, કારણ કે જુલાઈ મહિનામાં પણ નોટિસો આપવામાં આવેલી હતી અને એ નોટિસોનો જવાબ પણ આપેલો હતો અને નોટિસોનો જવાબ આપ્યા છતાં અને ટ્રસ્ટીઓ પાસે પ્રોપર્ટી કાર્ડ અને જે દસ્તાવેજી પુરાવા છે એ દસ્તાવેજી પુરાવા હોવા છતાં પણ એમને ફરીથી નોટિસો આપેલી છે. એટલે આ એક કોર્પોરેશનનો અણઘડ વહીવટનો એક નમૂનો છે. જે દરગાહો છે, જે 4 વિસ્તારમાં સ્પેશિયલી જે દરગાહો છે, વડોદરાના જે વિવિધ વિસ્તારોમાં જે દરગાહો છે તે દરગાહો લગભગ 200 વર્ષ કરતાં પણ જૂની છે અને આ જે દરગાહો છે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકાનું અસ્તિત્વ નહોતું, સિટી સર્વેનું કોઈ અસ્તિત્વ નહોતું, તે પહેલાંની આ દરગાહો છે. એટલે આ બધી દરગાહો જે છે એ ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલી છે અને આના દસ્તાવેજી પુરાવાઓ છે. જ્યારે 1802માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એલેક્ઝાન્ડર વોકર દ્વારા અહીંયા વડોદરામાં હુમલો કરવામાં આવ્યો હતો અને આનંદરાવ ગાયકવાડનું જે રાજા હતા તેઓ તે વખતે એમના જે સૈનિકો હતા જેમાં અરબ જમાદાર લોકો હતા અને સિરી લોકો હતા, તેમણે પોતાનો જીવ આપીને વડોદરાનું રક્ષણ કર્યું હતું. એટલે આ જે દરગાહો છે ફક્ત દરગાહો નથી પણ શહીદ સ્મારકો છે. એટલે આ શહીદ સ્મારકોનું રક્ષણ થવું જ જોઈએ એવી અમારી માંગણી છે અને અમારા ધાર્મિક આસ્થાનો મુદ્દો છે. એટલે અમારા ધાર્મિક આસ્થાનો જે મુદ્દો છે એમાં કોર્પોરેશન અમે કોઈ પણ પ્રકારનો બાંધછોડ કરવાના નથી. એટલે અમારી માંગણી એ છે કે કોર્પોરેશન જે છે તે તમામ પક્ષકારોને યોગ્ય સમય આપે, પૂરતો સમય આપે. અત્યારે રમઝાન માસ ચાલુ છે એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરે નહીં. જો કોઈ પણ પ્રકારની ઉતાવળ થશે તેનાથી લોકોમાં અવિશ્વાસનો માહોલ સર્જાશે અને અવિશ્વાસથી જો કોઈ પણ એવી ઘટના ન બને અમે સહયોગ કરવા માટે તૈયાર છીએ કોર્પોરેશનને અને જે પણ અધિકારી હશે તેમને સહયોગ કરવા માટે તૈયાર છે. જે કમિટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટી કોણ છે એની પણ વિગતો જાહેર થવી જોઈએ તેવી અમારી માંગણી છે. આજે અહીંયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના લીધે બધામાં આક્રોશ અને ગુસ્સો છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ 15 દિવસનો મુદ્દો નથી. આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે છે પેન્ડિંગ છે. તો અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને, એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ દેખાતી નથી, પારદર્શિતા નથી દેખાતી. જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય આવે છે. આજથી 9-10 મહિના પહેલાં પણ જે છે જુલાઈ 2024માં પણ આ જ મુદ્દા ઉપર જે છે ધાર્મિક સ્થળોને જે છે નોટિસો આપવામાં આવી હતી. એમાં જે છે ઘણી બધી જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક 100 વર્ષ જૂની, 200 વર્ષ જૂની, એ બધી દરગાહોને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી. તો તે વખતે બધા જ જે પક્ષકારો હતા કે જેમને નોટિસ પાઠવવામાં આવી હતી એમણે રજૂઆતો, એનો જવાબ પુરાવા સાથે રજૂ કરેલ છે. તો હવે પાછી અત્યારે આ નોટિસો કેમ આપવામાં આવે છે? બીજું કે જે નોટિસ આપવામાં આવી છે અગાઉ અને અત્યારે પણ જે આપવામાં આવી છે એ બધી કોપી પેસ્ટ કરેલી હોય છે. કોમન જે એમની નોટિસ હોય છે કે ભાઈ આ છે ને 2 દિવસમાં તમે આ જે છે ધાર્મિક પ્લેસ છે, આટલી જૂની બધી ઐતિહાસિક છે, તમારે જે કાર્યવાહી દેખાડવી હોય નામદાર ગુજરાત હાઈકોર્ટને કે એમને, તો પણ તમે સિસ્ટમેટિક વેમાં જાઓ. તમારી જે પ્રોસિડિંગ છે કોઈ વસ્તુ અત્યારે ટ્રાન્સપેરન્ટ દેખાતી નથી. વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવી છે. તો કોણ છે કમિટીમાં, કોણ છે એના મેમ્બર, એમની શું જવાબદારીઓ છે, શું કાર્યવાહી કરી રહ્યા છે? આ તો ફક્ત નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા, ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો અમારે જે છે આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે, જેમ કે મીડિયામાં અહીંયાથી જે આપેલી છે કે 314 ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવવામાં આવેલી છે. તે 314 ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો, એ જાહેર કરો. કમિટીમાં કોણ છે? એક બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઇઝ કરવાનું છે, તો એની પોલિસી શું છે, એની નીતિ શું છે, એ બધી જે છે સ્પષ્ટતા કરો. ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે, અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો. અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે. અત્યારે અમારી જે દરગાહ જે છે એ 100 વર્ષ જૂની છે, એ રસ્તામાં નથી આવતી, રસ્તા રેસામાં નથી આવતી, વર્ષો જૂની છે અને ત્યાં જે છે આવીને નોટિસો પાઠવીને જતા રહે છે. તો આનાથી જે છે આખા શહેરનું વાતાવરણ જે છે
એ ઢોળાઈ જાય છે, લોકોમાં જે છે અફવાઓ રૂમર્સ ફેલાઈ જાય છે અને લો એન્ડ ઓર્ડરનો પણ જે છે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેના માટે જે છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ જેમ કે અત્યારે નવાપુરામાં માસૂમ બાવાની દરગાહ જે છે એમને 2024માં જુલાઈ મહિનામાં નોટિસ નથી આપવામાં આવી, એ લિસ્ટમાં એનું નામ જ નથી, પણ અત્યારે 2 દિવસ પહેલાં એમને નોટિસ આપવામાં આવી છે. એવી જ રીતે ત્યાં ફતેપુરામાં જે કાલુ સઈદની દરગાહ જે છે એ 115 વર્ષ જૂની દરગાહ છે, એના રેકર્ડ સાથે છે. એમણે જવાબ આપ્યા છે 2024માં જુલાઈમાં પુરાવા સાથે, વકફનું રજિસ્ટ્રેશન સાથે, પણ તેમ છતાં ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે. તો આ જે છે તમારી નીતિ જે છે સ્પષ્ટ કરો અને કોઈ પણ જે ધાર્મિક જે પ્લેસીસ જે છે, જે ઐતિહાસિક છે, જૂના છે, જ્યારે રસ્તાઓ ન હતા ત્યારના એ બધા ધાર્મિક સ્થળો છે, દરગાહો છે, મસ્જિદની જે જગ્યા છે, તે બધા ઉપર જે છે બહુ એકદમ સંવેદન રાખીને જે છે તમે કાર્યવાહી કરો, જેથી કરીને શહેરનું વાતાવરણ ન ઢોળાય અને લોકોમાં આક્રોશ, ગુસ્સો અને અફવા પણ ન ફેલાય. એના માટે પહેલાં તમે એક જાહેર કરીને તમારી નીતિ સ્પષ્ટ કરો. રેગ્યુલરાઇઝ કરવા માટે શું છે, 314 સ્થળો કયા કયા છે, એ બધાને શ્વેતપત્ર જાહેર કરો. પણ એ કાર્ય કરતા નથી અને કોમન કોપી પેસ્ટ વાળી વોર્ડ ઓફિસર લખી દે છે કે ભાઈ નોટિસ 2 દિવસમાં જવાબ આપો ને તો 2 દિવસમાં ડેમોલિશ કરવામાં આવશે. તો એની શું ઇફેક્ટ થાય લોકો પર? તો આ બધી જે છે સ્પષ્ટતા માંગવા માટે અને જે છે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે તકેદારી રાખવા માટે આજે વડોદરા શહેરના વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ અને નાગરિકો દરગાહ અને મસ્જિદોના જે છે ટ્રસ્ટી છે, એના જે મુજાવર છે, એ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયાથી પોલીસ કમિશનર ઓફિસ ત્યાં કંઈક રજૂઆત કરવાના છે? ના, આજે આખો મુદ્દો જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અન્વયે થઈ રહી છે અને એમને થકી આ બધી કાર્યવાહી થઈ રહી છે. તો અમે જે છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને મુલાકાત કરીને રજૂઆત કરીને આગળની જે કાર્યવાહી પછી અહીંયા જો શું રિસ્પોન્સ મળે છે એ પછી જે છે નક્કી કરવામાં આવશે. આના પહેલાં પણ દરગાહ માટે તમે રજૂઆત કરી હતી, કાલુ સઈદ દરગાહ માટે, ત્યારે શું જવાબ આપવામાં આવ્યો? હા, એ જ અમારો પ્રશ્ન એ છે કે કોઈ તમારા કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એમાં કોઈ પારદર્શકતા નથી, નીતિ નિયમ નથી. હવે જે જવાબ આપ્યો છે, રજૂઆત કરી છે, એના પછી ત્યાંથી કોઈ જે છે વાર્તાલાપ થયું નથી, કોઈ જે કન્વર્સેશન થવું જોઈએ એ નથી થયું છે. તો આપણે જે છે એના માટે જ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે.